મહેસાણાના સતલાસના તાલુકામાં આઉટસોર્સિંગ કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે। સતલાસનાની જિલ્લા સીટના કોંગ્રેસ ડેલિગેટ કુલદીપસિંહ ચૌહાણ દ્વારા કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે। મહેસાણા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ખાનગી એજન્સીનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે। મહેસાણા આરોગ્ય વિભાગમાં સમર્થ એજન્સી ભાવનગરને અપાયું છે આઉટસોર્સિંગનું કામ। સતલાસના જિલ્લા પંચાયત સદસ્ય કુલદીપસિંહ ચૌહાણે કરી આરોગ્ય મંત્રીની રજૂઆત। સતલાસના તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને યોગ્ય વેતન નથી ચૂકવતી એજન્સી। 2 મહિનાથી વેતન પણ ચૂકવાયું નથી। ઉત્તમ વેતન ધારાનું થતું નથી પાલન। જૂની એજન્સીમાં તુલનામાં 2000 થી 3000 ઓછું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે। સમર્થ એજન્સી જિલ્લા આરોગ્ય અધિકારીને પણ ગાંઠતા ન હોવાની વિગતો સામે આવી છે। 2 વખત સ્મૃતિપત્ર લખવા છતાં નથી અપાતી કર્મચારીઓને પીએફ અને શૈક્ષણિક લાયકાતની વિગતો। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।